આજકાલ સમાજમાં સોશિયલ મીડિયાનું દૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે. છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટ અને સાયબર ક્રાઇમમાં સતત વધારો થતો જાય છે. તેવામાં યુવતીઓના ઉપર પણ દુષ્કર્મ અને તેઓને બ્લેકમેલ કરવાની એક કારસો આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ સોશિયલ મીડિયાના સાયબર ક્રાઇમ ગુનેગારો આચરતા થઈ ગયા છે. તેવા જ એક ગુનામાં અમદાવાદના ઈસમે પાલનપુર પંથકની યુવતી પર સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી દુષ્કર્મ આચર્યું. ઇન્સ્ટાગ્રામમાં ખોટી આઈડી બનાવી મહિલા સાથે સંબંધ કેળવ્યા. આરોપીએ યુવતીના અશ્લીલ ફોટો પાડી બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચર્યું. આરોપી દર્શન ચૌહાણે યુવતીના અશ્લીલ ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી 5.70 લાખ પડાવ્યા. પાલનપુર તાલુકા પોલીસે આરોપી દર્શન સૈદાજી ચૌહાણની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. સબ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી પકડાયો છે. ક્યાંથી પકડાયો હતો અને કેવી રીતે દુષ્કર્મ ગુજાર્યું હતું? ગઈ તારીખ 18/7ના રોજ ફરિયાદી બેન ભોગ બનનાર બેન અત્રે પોલીસ સ્ટેશન આવેલું અને તેમને ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરેલ, એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરેલ અને બાદમાં આશરે 12 મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને ધીમે ધીમે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ એમની સાથે મિત્રતા કેળવી અને એમના અંગત પળોના ફોટા વિડીયો કોલ ઉપર પાડી લીધેલા અને તેને ભોગ બનનાર દીકરીને બોલાવી અને તેને ફોટો વિડીયો બતાવીને ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલું. દીકરીની સગાઈ થઈ ગઈ હોય અને સમાજની અંદર આ સગાઈ તોડી નાખીશ અને સમાજની અંદર બદનામી થશે તેવી બીકે દીકરીએ આ દર્શનને પોતે તે માગે તે રીતે રૂપિયા એના અલગ ખાતામાં વાપરેલા છે. તેમજ દીકરી એને ગભરાઈ ગયેલી, ડરી ગયેલી અને પોતાની આબરૂ ન જાય તેના માટે તેને પોતાના જે દાગીના છે, સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 5,70,000 રૂપિયા જેટલી માતબર રકમ આ દિનેશ ચૌહાણને આપેલ અને એ દિનેશ ચૌહાણને અમે ગઈકાલે રાત્રે અટક કરેલ છે અને આ દિશામાં તેના રિમાન્ડ લેવાની વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ કોઈ કૃત્ય કે કોઈ ફરિયાદ નોંધાયેલી છે? ના, આ આરોપી વિરુદ્ધ હજી કોઈ તપાસ દરમિયાન ફરિયાદ કોઈ નોંધાયેલાનું ધ્યાનમાં નથી આવેલ, પરંતુ આ દિશામાં સમગ્ર ગુજરાતમાંથી પણ અમે એ દિશામાં મેસેજ કરી અને તપાસના કામે માહિતી મેળવવામાં ચાલુમાં છે.